સાબરકાંઠામાં ખેતીના ક્ષેત્રે એક નવી લહેર જોવા મળી રહી છે. ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. હિંમતનગર અને આસપાસના તાલુકાઓમાં ગુલાબ અને ગલગોટાની ખેતી વધી રહી છે. આ વખતે ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે, જેના પરિણામે તેમને તહેવારો દરમિયાન ફાયદો થઈ રહ્યો છે. ખેતીમાં નવી ટેકનિકના ઉપયોગથી ખેડૂતો વધુ આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને જે ગલગોટાનું વાવેતર થાય છે નવરાત્રી અને દિવાળીની આસપાસના સમયમાં ગલગોટા જ્યારે બજારમાં આવે એ રીતે વાવેતર કરવાની એક પદ્ધતિ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવી છે. આના કારણે ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવ મળી રહ્યા છે. અત્યારે જોઈએ તો નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો જે માહોલ હોય છે એ દરમિયાન ફૂલોની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે. અને ગલગોટા પાક એવો છે કે તમે સીધા પાડે પર અથવા તો બીજા પાકોની સાથે આતર પાકમાં કે ફૂલના ખેતરમાં પૂરેપૂરું ગલગોટાનું જો વાવેતર કરીએ તો ખેડૂતોને ઓછા સમયની અંદર ખૂબ આર્થિક વળતર મળી રહેતું હોય છે. ગુલાબનું વાવેતર કરીએ 1.5 વર્ષ થયું. લગભગ 30-40 કિલો પર ડે ગુલાબ નીકળે છે અમારે. અને અત્યારે હાલ બી લગભગ 100 કિલો માલ ગુલાબ ઉપર પડ્યો જ છે દિવાળી માટે. સિઝનમાં અમદાવાદમાં તો સિઝનમાં સારો ભાવ હોય છે, પણ મારે અહીંયા 100 રૂપિયા કિલો ગુલાબ બાંધેલું જ છે અને સારી ખેતી છે. સરકારી સબસિડીમાં રોપા લાવીએ તો એમાં સબસિડી મળે છે, પછી ડ્રીપ કરીએ તો એમાં બી સબસિડી મળે છે.